વાત કરીશું હવે મહારાષ્ટ્રના ઇલેક્શન વિશે। સમાચાર મુંબઈથી, જ્યાં પાલિકાની ચૂંટણી દરમિયાન જ રાજ ઠાકરેએ કર્યા છે ગંભીર પ્રકારના આક્ષેપો। મનસે પ્રમુખે શાહીના બદલે માર્કરના ઉપયોગ પર ઉઠાવ્યા છે સવાલ। શાહીના બદલે માર્કરના ઉપયોગને ધ્યાનમાં લેવાવું જોઈએ, આ કહ્યું છે રાજ ઠાકરેએ। તેઓ કોઈ પણ કિંમતે ઇલેક્શન જીતવા માંગે છે, આ સ્વીકાર્ય નથી। છેતરપિંડી સાથેની ચૂંટણીનો અર્થ નહીં સરે। अजूनच वेगळं काहीतरी की बाबा आजपर्यंत ती इंक लावली जायची बरं का, आता काहीतरी नवीन पेन आणलंय आणि ते पेन मध्ये इतक्या तक्रारी सगळ्या बाजूनी येत आहेत की तुम्ही बाहेर पडल्यावरती त्याला जर सॅनिटायझर लावलं तर ती शाई जाते। તો રાજ ઠાકરેએ કહ્યું છે કે તેમણે ખોટા મતદારો, ડબલ મતદારો તેમજ વીવીપેટ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા, પરંતુ હવે શાહીના બદલે માર્કર પેનનો ઉપયોગ કરીને ખેલ પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। તેમણે મતદાન પ્રક્રિયામાં હેરાફેરીના પ્રયત્નોની ચેતવણી આપી હતી, કારણ કે માર્કર પેનથી થયેલા નિશાન ભૂસાઈ જતા હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા છે। બીજી બાજુ યુબીટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ સરકાર અને ચૂંટણી પંચની મિલીભગતનો આરોપ મૂક્યો હતો। पूर्ण प्रशासन हे सत्तेसाठी कामाला लागलेलं आहे। आम्ही आमच्या परीने जे काही करायचंय ते करतोच आहोत बरं का, परंतु ही काही चांगली लोकशाहीची लक्षणं नाहीत। या असल्या निवडणुका या देशामध्ये होणं आणि त्या असल्या फ्रॉड निवडणुकांमध्ये सत्तेवरती येणं, याला काही सत्ता नाही म्हणत। शायद ये पहला चुनाव है जिसमें बहुत सारी शिकायतें आ रही है। मतदान के बाद जो इंक लगाई जाती है तुरंत वो निकाली जा सकती है, ये तो गंभीर है। और ये मुझे कुछ फोन भी आए और आपके टीवी चैनल पर मैंने देखा भी। इसका मतलब ये है कि चुनाव आयोग और अगर मैं आरोप लगाऊं कि सत्ताधारी पक्ष है उनकी मिलीभगत है। રાજ ઠાકરેના આક્ષેપો સામે ઇલેક્શન કમિશને આપ્યો છે જવાબ। માર્કર પેનનો ઉપયોગ કોઈ નવી વાત